તમને બધાને યાદ હશે જ. We have checked the characteristics of the company. એના આપણે characteristics જોયા હતા. જો meaning of company, here you can take બધું ઘણું બધું ખાવાનું આમાં ઓઇલી હોય ને ડાયટ ફૂડ હોય ને બધું જ હશે, બરાબર છે. સ્વીટ છે હશે, એ બધા ભેગા થયા છે. જો અમુક ખુશ છે, યુ કેન ચેક ઓન ધ સ્ક્રીન. અમુક ટેન્શનમાં આવી ગયા છે, બરાબર છે. ઓકે, જીગર સર ફોટો મૂકવાની ના પાડે છે એવું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે તો અહીંયા મીટિંગમાં તો મૂકી શકીએ ને, આમાં જીગર સર નથી એટલે ચાલશે. ચલો પછી કંપની ઇન લીગલ ટર્મ્સ, તમને ખ્યાલ છે કંપની એ બેગ્સ ઇટ્સ ઓરિજિન ઇન લો. ઇટ ઇઝ એ creation of the law. Then there are various definition, all of you have remembered those. Then salient features of the company. એ કંપનીમાં salient features એના જે કંપનીના છે એ હવે આપણે ચેક કરવા છે. ચલો બસ હવે બાકીની વાતો પછી રાખીએ લેક્ચર પછી. The first is artificial judicial association. Company is an artificial person. It's a creation of law. It is not a natural person. That's why it's invisible, intangible. Okay, એટલે invisible છે અને intangible છે. Then the next is separate legal entity. Very important. Company is different from its members. એના members થી અલગ છે, separate છે. So members જે છે એના અસ્તિત્વ સાથે કંપનીનું અસ્તિત્વ જોડાયેલું નથી. મોરઓવર બોથ આર સેપરેટ પર્સન. જેમ હું અને તમે જુદા છીએ તો આપણે કોન્ટ્રેક્ટ, હમણાં જ સર સમજાવતા હતા, એન્ટર થઈ શકીએ છીએ. શું કામ આપણે એન્ટર થઈ શકીએ છીએ કોન્ટ્રેક્ટમાં? બીકોઝ વી આર સેપરેટ. એમ કંપની અને એના શેર હોલ્ડર્સ પણ સેપરેટ છે. તો મિત્રો પ્રોપ્રાઇટર અને પ્રોપ્રાઇટરશિપ ફોર્મ સેપરેટ નથી, બોથ આર સેમ. પ્રોપ્રાઇટર અને પ્રોપ્રાઇટરશિપ ફોર્મ બંને તો સેમ જ. એટલે તમને ખ્યાલ છે કે કંપની છે એના શેર હોલ્ડર સામે સ્યુટ ફાઇલ કરી શકે અને શેર હોલ્ડર્સ કંપની સામે સ્યુટ ફાઇલ કરી શકે. બોથ આર સેપરેટ. માનો કે મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માંથી કઈ પ્રોબ્લેમ થયો તો ઇવન ધો આઈ એમ એ શેર હોલ્ડર, આઈ કેન ફાઇલ ધ સ્યુટ. બરાબર છે, ભલે એ કંપની મારી જ હોય, હું એનો ઓનર હોઉં તો પણ. Because of separation of ownership, as members are separate from the company has perpetual existence. એ સેપરેશન છે એને કારણે જ શું થાય છે? Because of that separation, કંપનીનું એક્ઝિસ્ટન્સ કેવું છે? પરપેચ્યુઅલ છે. ઓલ ઓફ યુ આર વેરી વેલ અવેર. એ કંપની જે છે એનું એક્ઝિસ્ટન્સ છે એ પરપેચ્યુઅલ. પરપેચ્યુઅલ એટલે અવિરત, સતત. Then company is invisible, intangible. Then how can anyone enter into the contract with the company? How that person can determine that this contract is entered by the company? જેમ મારી એક આઈડેન્ટિટી છે. આજે તમને હું એમ કહું ભાઈ મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકુર પોપટ આવું કહે છે તો તમે એમ કહો સર સાબિતી શું કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકુર પોપટ છો? તો મારી પાસે આઈસીઆઈ નું એક મેમ્બરશિપ કાર્ડ છે અને મારી પાસે એક સીએ ના એકાઉન્ટ નંબર વાળો સ્ટેમ્પ પણ છે. એ સાબિતી છે. એટલે તમે મારી પાસે કોઈ ટ્રુ કોપી કરાવવા આવો કે કોઈ ઓડિટ રિપોર્ટ કરાવવા આવો તો ખાલી હું મારી સાઇન નહીં કરું, એની બાજુમાં હું એક સ્ટેમ્પ મૂકીશ. તો જેમ વ્યક્તિની આઈડેન્ટિટી એનું આધાર કાર્ડ છે, એનું આઈડેન્ટિફિકેશન કાર્ડ છે, એમ કંપનીનું શું હોય? તો કે કંપની કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય, કંપનીના હાથ પગ છે ઈ છે એનું કોમન સીલ, સામાન્ય મહોર. સો દરેક ડોક્યુમેન્ટ્સ ઉપર એ લગાડવામાં આવે. In order to enable, જો તમે વાંચો, the company to sign its documents, it's provided with a legal tool called common seal. Then one of the most important characteristic of the company is limited liability. જે બીજા કોઈ ફોર્મમાં નહોતી, એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ પાર્ટનરશિપમાં નહોતી. That's why limited liability. The liability is restricted to unpaid value of share only. Then ownership and management. As the company has a big structure, owners are spread all over the world. એના ઓનર એટલે શેર હોલ્ડર તો વર્લ્ડમાં ગમે ત્યાં હોય. It is not possible for them to control and manage. એના માટે બધું કંટ્રોલ ને મેનેજ કરવું જરૂરી નથી. એટલે તરત તમે શું કરો છો? આ કોના જેવું છે?
જેમ ક્લાસરૂમમાં ટીચર ઘણીવાર બધી જગ્યાએ ન પહોંચી શકે તો ક્લાસરૂમમાં એ મોનિટર જોઈએ. ચલો દ્રષ્ટિ, હવે પ્લીઝ એવરીવન સ્ટોપ ઓલ ટોકિંગ્સ એન્ડ પ્લીઝ કોન્સન્ટ્રેટ ઇન લેક્ચર. હા, તો ક્લાસરૂમમાં એ જે મોનિટર છે, ટીચર્સ બધી વાર ન પહોંચી શકે એટલે એ કોઓર્ડિનેટર ઓર મોનિટર્સ રાખે છે. એટલે ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ, ઓનર સ્પ્રેડેડ છે, બરાબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર હોલ્ડર છે એ અહીંયા રાજકોટમાં છે, મુંબઈમાં છે, ગોંડલમાં છે, જલપાઈગુડી છે, સિલીગુડીમાં છે, બરાબર, ચેન્નાઈમાં છે. એ બધા ક્યાંથી મેનેજ કરશે? ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર ધેમ ટુ મેનેજ. એટલે એક અલગ ગ્રુપ બનાવવામાં આવશે જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ. સો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઇઝ ધેર અને જે કંપનીને મેનેજ કરશે. પછી છે નોટ એ સિટીઝન, કંપની ઇઝ નોટ એ સિટીઝન. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ વિથ ઓનરશિપ, શેર્સ કેરી ઓનરશિપ. સો કંપનીમાં તમે શેર ટ્રાન્સફર કરો ને એટલે તમારી માલિકી હકે બદલાઈ જાય. એટલે આમ કેવું ખબર છે, આપણે જે કહીને અડી અડીને છૂટા, એવું જો તમે ગેમ રમતા એક એમાં આવતું અડી અડીને છૂટા, અંકેરીને ઊભું થઈ જવાનું. માની લો કે મારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં અત્યારે નથી રહેવું તો હું એના શેર વેચી નાખું એટલે પૂરું. પછી હું ઓનરમાં નો રહ્યો ને મારી કોઈ લાયબિલિટી નહીં. આટલું ઇઝીલી હું પાર્ટનરશિપ ફર્મમાંથી ન નીકળી શકું, બરાબર છે. એમાં અનલિમિટેડ લાયબિલિટી છે અને મારી ઓનરશિપ આમ ટ્રાન્સફર પણ ન થાય. એમાં મારે એનકેસ જ કરાવવું પડે, ફોર્મ બંધ જ કરવી પડે. સો ઇઝીલી ટ્રાન્સફરેબલ. હાવેવર there is a separation of ownership and management. મિત્રો સમજો, ઓનરશિપ અને મેનેજમેન્ટ જુદા છે. સો મેનેજમેન્ટ ઇઝ મેન્ટેનિંગ ઓલ ટ્રાન્ઝેક્શન, રેકોર્ડિંગ, એન્ટ્રી બધું મેનેજમેન્ટ કરે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર. જો બોર્ડ ઓફ ડિરેક્ટર એ બધું મેનેજ કરે છે તો આપણે માલિક છીએ, આપણે એમાં રોકાણ કર્યું છે કંપનીમાં, તો આપણે એના હિસાબો પ્રોપરલી જોવા છે. એટલે કંપનીમાં કમ્પલસરી છે કે બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન કરવા. આની સામે માની લ્યો કે તમારા ફાધર પ્રોપ્રાઇટરી બિઝનેસ ચલાવે છે, શોપ છે એમની પોતાની, તો હિસાબ ઈ પોતે જ લખતા હોય. અરે લખતા શું હોય, એમને યાદ જ હોય, કારણ કે ઓનર ઈ છે, મેનેજર ઈ છે, એમ્પ્લોયી ઈ જ છે. પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ વખતે ક્યાં રોકાણ કર્યું, શું કર્યું, એની માહિતી હું ઓનર છું તોય મને નથી ખબર. ઈ કોણે બધું નક્કી કર્યું? મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો હવે એ લોકોએ મને વ્યવસ્થિત માહિતી આપવી પડે, એટલે મેન્ટેનન્સ ઓફ બુક્સ. અને પછી બુક્સ તો મેન્ટેન કર્યા, પણ બધાને બુક્સ ઓફ એકાઉન્ટમાં બહુ ખબર ન પડે. કોઈને બધા કઈ કોમર્સ વાળા જ હોય એવું જરૂરી નથી, તો એને એન્ટ્રીની ન ખબર પડે, એને કોઈ વસ્તુનો ખ્યાલ ન આવે, તો એ લોકો માટે એક એક્સપર્ટ વ્યક્તિ છે ને એ ઓડિટ કરીને કહે, બરાબર છે. જેમ કેમ તમે બીમાર પડો છો તો ત્યારે ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટરને ખબર ન પડે તો એ તમને અમુક ટેસ્ટ કરવાનું કહે. એ ટેસ્ટનો રિપોર્ટ આવે જેમાં બધું લખ્યું હોય કે ભાઈ તમારું હિમોગ્લોબિન આટલું છે ને બ્લડ કાઉન્ટ આટલા છે ને એ બધું એમાં લખીને આવે. એ રિપોર્ટ જોઈને ડોક્ટર નક્કી કરે. કોઈને એક્સિડન્ટ થયો હોય તો ક્રેક છે કે નહીં એનો પેલો રિપોર્ટ જોવે અને એના ઉપરથી ખબર પડે કે પરિસ્થિતિ સારી છે કે ખરાબ. એમ કંપનીના આખા વર્ષમાં એને જે ટ્રાન્ઝેક્શન કર્યા એ પ્રોપર છે કે નહીં એના માટે કંપનીના એકાઉન્ટ્સ ઓડિટ કરાવવા પડે. હવે મિત્રો તમારી પાસે ઘણા રિપોર્ટ તમે કઢાવો તો પછી તમે જોઈને દવા નથી લઈ લેતા. રિપોર્ટ લઈને તમારે રિપોર્ટનું શું ઇન્ટરપ્રિટેશન છે એના માટે એક્સપર્ટ ડોક્ટર પાસે જવું પડે. ડો કટર હોય ને, ડો કટર જે છે એ રિપોર્ટનું એનાલિસિસ કરી અને તમને એનો જવાબ આપે. એમ સીએ છે એ આપણી ફાઇનાન્સ હેલ્થના ડોક્ટર છે. સીએ છે એ ફાઇનાન્સ હેલ્થ. એ તમને કહેશે કે તમારું કંપનીમાં રોકાણ છે એ સારી કંપની છે અને પ્રોફિટ પ્રોપર કરેલો છે, બધી એન્ટ્રી કરેલી છે કે નહીં. એટલે ઓડિટ ફરજિયાત છે. સીએસ, સીએમએ, એમસીએ, બીસીએ, એમબીએ આ કોઈ આ ઓડિટ ન કરી શકે. એક જ વ્યક્તિ ઓડિટ કરી શકે અને એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.
અને આમાં રાઇટ ઓફ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન એ છે, એટલે કે તમે બધી જ માહિતી કંપનીની મેળવી શકો. યાદ રાખો, કંપનીમાં ટ્રાન્સપેરન્સી હોય હંમેશા. કંપનીનો દરેકે દરેક બિઝનેસ ફૂલ્લી ટ્રાન્સપેરન્ટ. હવે ફ્રેન્ડ્સ તમારો વારો આવ્યો. ટાઈપ્સ ઓફ કંપનીઝ તમારે મને કહેવાની છે કે કંપનીની આટલું તો આપણે ગઈકાલ સુધી કરેલું હતું. બરાબર, ચાલુ કરી દઈએ. Yes, friends. So let's discuss types of company. And in that case, the first is government company. ચલો, પહેલી જે કંપની છે ને એ ગવર્મેન્ટ કંપની છે. હા, રેન્સી એ અનમ્યુટ કરેલું છે, બોલો જોઈ. ગવર્મેન્ટ કંપની કોને કહેવાય, ખ્યાલ છે? Anyone else? મેં અહીંયાથી અનમ્યુટ કરેલા છે. ગવર્મેન્ટ કંપની. ચલો, 12મું ધોરણ હો. ગવર્મેન્ટ કંપની એટલે એવી કંપની કે જે સરકાર એક મિનિટ, કામ વન બાય કરતી વન. હા, હોય રેન્સી બોલે છે. કે જેના રેન્સી બોલ. 51% હા, રેન્સી બોલતું. હા, રેન્સી બોલતું. પેન્શનની ફોર્મ બોલું છું સર. ઓકે, ફોરમ બોલને. સોરી, બોલ. સરકારના અંકુશ હેઠળ હોય એટલે જેના 51% શેર છે ને એ સરકાર જાહેર જનતા પાસે હોય. સાચું, ગોટ ઇટ. સંભળાઈ ગયું મને. 51% શેર જે છે, યસ, ઇવન ચેટ રૂમમાં પણ જવાબ આવેલા જ છે કે જેના 51% શેર જે છે એ ગવર્મેન્ટ પાસે હોય, ઇટ વિલ બી એ ગવર્મેન્ટ કંપની. બરાબર છે. તમે બધા શું કરો, બીજા બધા પોતાના માઇક મ્યુટ રાખો. તમારે ત્યાંથી મ્યુટ રાખવાનું. હું જેને પૂછું ત્યારે તમે ઈ ચાલુ કરો તો વધુ સારું રહેશે. બરાબર છે. તો આપણને સંભળાશે ઈ ખરા પ્રોપર અને જવાબે આવશે. પણ હા, મેં કીધું બાકી બધા મ્યુટ કરે. જેની માલિકી અને સંચાલન ગવર્મેન્ટ પાસે હોય. ધ્રુવ ગોંડલિયાનો આન્સર છે, સાચો જવાબ છે કે જેની માલિકી અને સંચાલન ગવર્મેન્ટ પાસે હોય એને ગવર્મેન્ટ કંપની કહેવાય. યસ, ટ્રુ. ધ્રુવનો આન્સર જે છે એ સાચો છે. હવે આપણે ડેફિનેશન જોઈએ. જો, according to section 245 of the Companies Act, any government company means any company in which not less than 51%, not less than 51%. તમને એવું લાગ્યું કે કઈક કનેક્શનમાં પ્રોબ્લેમ છે એટલે 3 વાર સંભળાણું? ના, હું બોલ્યો જ 3 વાર. બરાબર છે. 51% જો ફ્રેન્ડ સ્પેસિફિક બનો of the paid up share capital, 51% of the paid up share capital is held by the central government or by any state government or governments. કાં તો કેન્દ્ર સરકાર દ્વારા, નરેન્દ્રભાઈ મોદી, સેન્ટ્રલ ગવર્મેન્ટ, or by any state government. વીરુ મીન્સ વિજયભાઈ રૂપાણી, ગુજરાત ગવર્મેન્ટ. કોઈ કંપની છે એ ગુજરાત સરકાર દ્વારા એની માલિકી હોય. બરાબર છે. or partly by central and partly by one or more state. સેન્ટ્રલ એ હોય અને એક અથવા એકથી વધારે સ્ટેટ હોય. તો એની 51% કરતા વધુ, 51% કે તેથી વધુ. ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ 51% હોય તો એક કંપની હતી ને એમાં એક્ઝેક્ટ 51% કેન્દ્ર સરકારના હતા, ઇન્ડિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટના. તો એને ગવર્મેન્ટ કંપની કહેવાય કે ન કહેવાય? એક્ઝેક્ટ 51%. કે 51% થી વધારે હોય તો જ કહેવાય. કયો તો ચેટ રૂમમાં એક્ઝેક્ટ 51%. પેડ અપ કેપિટલ હતી 1 લાખ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હતા 51,000 શેર્સ. એક્ઝેક્ટ 51,000.
sorry. Yes, what I was discussing, કે 51% દેવ નો જવાબ હતો અને નિશિતાનો. તો 51% એક્ઝેક્ટ હોય ને 51%, એટલે એ ગવર્મેન્ટ કંપની કહેવાય. પણ 51% 1% ઓછો હોય ને, એક આર્ય, આ 1% ઓછો હોય ને તો નો કહેવાય. 50.99%, 50.99 તો નો કહેવાય. પણ એક્ઝેક્ટ 51% હોય ને તો કહેવાશે. તો હવે ગવર્મેન્ટ કંપની ક્લિયર, એન્ડ ઇન્ક્લુડ એ કંપની વિચ ઇઝ એ સબસિડિયરી ઓફ સચ ગવર્મેન્ટ. મિત્રો આવી ગવર્મેન્ટ કંપનીની જે સબસિડિયરી હોય ને એને પણ. પછી હવે એના એક્ઝામ્પલ જોઈએ, શું છે એના એક્ઝામ્પલ જોવો જોઈએ. અમે અમુક એક્ઝામ્પલ આપ્યા છે. હવે તો મ્યુટ નથી ને? હવે નથી મ્યુટ રૂકૈયા? હવે અવાજ આવે છે? યસ, હા, બસ જો જોઈએ. આ છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ખબર છે બહુ પેલા તમે ત્યાં પેટ્રોલ પુરાવા જતા, આપણે ખબર છે પેલા સ્કૂટર લઈને બહાર નીકળતા, યાદ આવે છે એવું તમને? હા, આપણે બધા બહાર જતા, આપણા ઘરની બહાર નીકળી ગયો. હા, હમણાં તો આવ આપણને ભૂલાય જ ગયું છે. પછી BSNL, NTPC, સેલ, ONGC, બરાબર, કોલ ઇન્ડિયા, આ બધી જો કંપની છે, આ બધી કેવી એક્ઝામ્પલ છે કે જેમાં ગવર્મેન્ટ, બરાબર છે. હા, જૂના દિવસો वो ભૂલી દાસ્તા ફિર યાદ આ ગઈ. ચલો, હવે ક્યારે નીકળશું પાછા આપણે બહાર? તો એ બધાને આપણે શું કહીશું? LIC છે ને રાજ, LIC. ઓકે, વન ક્વેશ્ચન મિત્રો કયો તો, LIC શું લાગે છે તમને? LIC આવે? કોઈ કહેશે ફ્રેન્ડ્સ? LIC નો આવે, ઈ નિગમ છે. હે? ઈ નિગમ છે એટલે નો આવે. હા, સાચી વસ્તુ છે રાજ, ઈ જવાબ સાચો છે. LIC છે ને, હા બોલો. યસ, LIC છે ને મિત્રો, ઈ કોર્પોરેશન છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એનું બીજું નામ છે જીવન વીમા નિગમ. जीवन बीमा निगम. जिंदगी के साथ भी, जिंदगी के बाद भी. याद आवे छे? बीजू क्यों स्लोगन छे LIC નું? બીજું ક્યું સ્લોગન? એક તો जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. પછી બીજું કોઈને યાદ છે? હા પ્રસમ બોલને, અનમ્યુટ તારે જ બોલવાનું. बीमा है, सॉरी, बीमा है जरूरी, बीमा है जरूरी. ओके, बीमा. हाँ समझी गयो, वीमो वीमो एम टूंकमां. हाँ रेंसी बोलो. LIC है तो और कहीं क्या जाना? हाँ बराबर. પછી जब LIC का हो साथ तो फिक्र की क्या हो बात. बराबर છે. આ બધા સ્લોગન તમે સાંભળ્યા હશે. LIC નું ઈ સ્લોગન, ઈ નિગમ છે, એને છે ને ગવર્મેન્ટ સ્પેશિયલ એક્ટ માંથી પરમિશન આપે. પછી આપણું ICAI આવે કે નો આવે? ICAI, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઈ ગવર્મેન્ટ કંપની કહેવાય. ICAI દ્રષ્ટિ આ પાડે છે, શ્રેય ના પાડે છે, પુષ્ટિ ના પાડે છે, નિશિતા ના પાડે છે. દ્રષ્ટિ કહેવાય નહીં, સાચો જવાબ છે એ બધાનો. ઈ શું છે? એમાં ક્યાં આપણે ICAI લિમિટેડ બોલીએ છીએ, બરાબર છે. ઈ પણ એક કેવું છે ખબર છે? ઈ નિગમે નથી. સમજજો, હવે તમે બધા આજે કોર્સ જોઈન કર્યો છે મિત્રો, સાંભળજો. ICAI જે છે ને ઈ સ્પેશિયલ એક એક્ટ હેઠળ આવે. યસ, ધ્રુવ ગોંડલિયાએ જે જવાબ આપ્યો એ સાચો છે. એક સ્પેશિયલ એક્ટ બનાવ્યો. તમને બધાની ખબર છે આપણું ICAI જે છે ને, તમે જેમ કોઈ કંપની બનાવી હોય તો કેમ તમે ભણ્યા કંપનીઝ એક્ટ 2013,
એમ કંપનીઝ એક્ટ 2013 નો તો એ પેલા કયો એક્ટ હતો? કંપનીઝ એક્ટ 2013 પેલા કયો એક્ટ હતો? ના 19 તો કંપનીઝ એક્ટ 2013 પેલા ના 1986 નહીં વત્સલ, થોડોક હજી આગળ આવી ગયો. ના ના ના, હા નિશિતા ને એ સાચો, પ્રસમ નો જવાબ સાચો. 1950 કદાચ તમારી પ્રિન્ટ ઓલામાં ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. 1956 1956 મિત્રો અમે બધા જે ભણ્યા ને એ 1956 કંપનીઝ એક્ટ અમારે ભણવામાં એ આવતું. ઈ કેમ આપણા બંધારણ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે. પછી હમણાં જીએસટી નો કાયદો આવ્યો, એ કોન્સ્ટિટ્યુશન. કોઈ ઇન્સ્ટિટ્યૂટ ને તમારે જો અસ્તિત્વમાં લઈ આવી હોય ને તો પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવો પડે, પાર્લામેન્ટ. અને આપણી ઇન્સ્ટિટ્યૂટ દેવે લખ્યું હતું, આપણી ઇન્સ્ટિટ્યૂટ કયા યરમાં તમને ખબર છે બહેની? કયા યરમાં કાયદો કયા યરમાં પસાર થયો? કોઈને ખ્યાલ છે? હા દેવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949. બધા જ કાયદાઓ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બને, બરાબર? જ્યારે કોન્સ્ટિટ્યુશન ક્યારે આવ્યું કોઈને ખબર છે? અમલમાં આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશન ક્યારે અમલમાં આવ્યું? ડેટ અને યર કયો જોઈએ કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું એ દિવસ અને યર? ના દેવ, 1948 માં નથી આવ્યું. જરા યાદ કરો, બે રાષ્ટ્રીય તહેવારો 26 જાન્યુઆરી આચું પ્રસમ, રાજ 24 જાન્યુઆરી. ફોરમે જે જવાબ આપ્યો એ સાચો, ખાલી ડેટ નથી લખી. યાદ રાખી લ્યો, 26 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1950. અને આઈસીઆઈ એક્ટ ક્યારનો છે જરા વિચારો? આઈસીઆઈ એક્ટ છે 1949. એ દિવસે બે ઇન્સ્ટિટ્યૂટ ની રચના કરી. કોઈને ખબર છે? બે ઇન્સ્ટિટ્યૂટ ફોર્મ થઈ એ દિવસે. એ ડેટ કઈ હતી એ તમને કહું. ઇટ વોઝ 1 જુલાઈ. કઈ ડેટ હતી? 1 જુલાઈ 1949. આઈસીઆઈ એક્ટ એટલે આપણે તો કોન્સ્ટિટ્યુશન પેલાના છે, આપણા દેશમાં બંધારણ નહોતું ને ત્યારે આપણે આવી ગયા. આઈસીઆઈ સાથે બીજું કોણ હતું કયો જોઈ? કોઈને ખબર છે? બે મેઇન પ્રોફેશન હતા, બે મેઇન જે બંધારણ પેલા આવી ગયા. એક આઈસીએઆઈ ના આઈસીએસઆઈ નહીં નિશિતા, એ તો હજી બિચારું બાળક છે, હમણાં જ આવ્યું છે. અને એમસીઆઈ, આ કોઈને ખબર છે? એમસીઆઈ જરાક જરાક આમ ટ્રાય તો કરો. હા શિવાની બોલ ને, બોલ તો અનમ્યુટ કરીને તું બોલ. ઓકે, નો ઇશ્યુ. એમસીઆઈ એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. હા, ગુડ ગુડ. મેડિકલ કાઉન્સિલ. આઈસીઆઈ એટલે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને એમસીઆઈ એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. આ બંને કાઉન્સિલ ક્યારે બની? જ્યારે હજી બંધારણ નહોતું બન્યું ને ત્યારે એ બેની મંજૂરી આપી. અને કયા દિવસે આપી? 1 જુલાઈ. એટલે 1 જુલાઈ ને આપણે શું કહી છીએ ખબર છે? સીએ ડે તરીકે ઉજવી છે, સીએ ડે. અને ઈ જ દિવસે બીજો કયો ડે છે? ડોક્ટર્સ ડે. તમને ખબર છે 1 જુલાઈએ શું કરે બધાય? ઈ ખ્યાલ છે કોઈને? અને જીએસટી ડેટ આવે. યસ રાજ, બરાબર છે. 1 જુલાઈ જીએસટી ડે. પણ રાજ એમ નહીં, આ તો આ 1 જુલાઈ આમ કરે શું સીએ ડે ખબર છે? જે લોકો કોઈ સીએ ને ઓળખતા હોય ને, જે લોકો એના ગ્રુપમાં કોઈ સીએ ને ઓળખતા હોય ને, એ દિવસે એને ગિફ્ટ આપે. એની ઘરે જઈને, લોકડાઉન હોય ને તોય ઘરે જઈને એને ગિફ્ટ દઈ આવે. કોને દેવાની? જે સીએ કરતા હોય એવા સ્ટુડન્ટ, જે સીએ ને ઓળખતા હોય. હા, સીએ ને કોને દેવ? યાદ રાખજે, હમણાં આવશે 1 જુલાઈ. તમારા ગ્રુપ સર્કલમાં જે સીએ હોય
એમાંય જો તમે જેની પાસે ભણતા હોય સીએ હોય તો એને દેવાનું ઈ દિવસે બહુ મહત્વ છે. ઓકે, ચલો તો હાલો હવે આવી જાવ. તો આ બધા એટલે આ જેને નિગમ અલગ વસ્તુ છે, કોર્પોરેશન ને નિગમ અલગ. આપણી કંપની જોવાની, આ ભારત છે, પછી આ સેલ છે, સેલ SAIL, એનું ફૂલ ફોર્મ શું? સેલ નું ફૂલ ફોર્મ શું છે? ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. હા હા કેવાય, બરાબર છે. પણ એ છે ને એને કંપની સ્ટ્રક્ચર આપેલું છે. ઓકે મુર્તુઝા, એને કંપનીમાં જ લીધેલું છે એટલા માટે. યસ, હર્ષે સાચો જવાબ આપ્યો. સ્ટીલ ઓથોરિટી Steel Authority ઓફ ઇન્ડિયા. India Limited. યસ. એનટીપીસી નું ફૂલ ફોર્મ? કોઈ નેશનલ ટ્રાન્સપોર્ટ પબ્લિક સર્વિસીસ. થોડુંક આચું 50-50 થઈ ગયું. આ તો ક્રેક જેક 50. નેશનલ થર્મલ પાવર હા, નેશનલ થર્મલ પાવર સાચું. કોર્પોરેશન. ઈ સાચું, પરફેક્ટ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. ઈ બે આમ કોર્પોરેશન છે બટ ઇન ધ ફોર્મ ઓફ કંપની છે. ઓકે, એને આમ તો કંપની ફોર્મમાં જ રાખેલા છે એટલા માટે. તો હવે આ આપણી બધી તમને ખ્યાલ આવ્યો કે આ ગવર્મેન્ટ કંપનીઝ આપણી બધી થઈ. હવે ફોરેન કંપની છે મિત્રો. ફોરેન કંપની મીન્સ એ કંપની ઓર બોડી કોર્પોરેટ ઇનકોર્પોરેટ આઉટસાઇડ ઇન્ડિયા. માઇક્રોસોફ્ટ લિમિટેડ જે ભારતની બહાર વર્ક કરે છે. ફેસબુક, બરાબર છે, એપલ, મેંગો, ઈ બધી કંપની જે છે ઈ બધી ભારતની બહાર છે. ફોરેન કંપની which is in India but its registered office is situated. હા ઈ બરાબર ભાઈ, જેને કોઈ કીધું કોણ છે? હા પુષ્ટિ, બરાબર. but which is incorporated outside India. જેને ઇન્કોર્પોરેશન એટલે કે આપણે એવું કહી શકીએ કે જેની નોંધણી ભારતની બહાર થઈ છે. which is a place of business in India whether by itself, કાં તો એ પોતે અથવા તો એજન્ટ દ્વારા, or through an agent physically or through electronic mode, and conducts any business activity in India in any other manner. તો આને આપણે કેવી કંપનીઓ કહેશું? ફોરેન કંપની, જેની રજિસ્ટર ઓફિસ બીજા કન્ટ્રીમાં હોય. સાવ સાચું છે, તમે સાચું. તમારા 12th નું રિપીટેશન. એન્ડ ડેન હવે આવી મેઇન કંપની, પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની મિત્રો કોને કહેવાય? જો હા, સેમસંગ, પર્ટિક્યુલરલી સેમસંગ લિમિટેડ છે એ ફોરેન કંપની છે. ફોરેન પ્રાઇવેટ કંપની. યસ, સેક્શન 268 ઓફ ધ કંપનીઝ એક્ટ ડિફાઇન્સ ફોરમ, બરાબર, ગુડ. Section 268 of the Companies Act defines private company as a company which by its articles restrict the right to transfer its shares. જે કંપનીના શેર ટ્રાન્સફર ન કરી શકાય. મિત્રો આપણે એક કેરેક્ટરિસ્ટિક જોયું હતું, ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. તો જેના રિસ્ટ્રિક્ટ, અચ્છા મને કહો તો કે જેના શેર ટ્રાન્સફર કરી જ ન શકાય કે જેના ઉપર રિસ્ટ્રિક્શન હોય કે કોઈથી ટ્રાન્સફર જ ન કરાય, શું હોય પ્રાઇવેટ કંપની? યસ, જવાબો આવવા માંડ્યા. મિત્રો આપણી પાસે 1.5 મિનિટ છે આ મીટિંગની, પછી નવી મીટિંગ તરત ચાલુ કરશું. યસ, પુષ્ટિ, મુર્તુઝા, બધાનો જવાબ સાચો છે. રિસ્ટ્રિક્ટ કર્યું હોય, રિસ્ટ્રિક્ટ, અને લિમિટ્સ ધ નંબર ઓફ ઇટ્સ મેમ્બર ટુ 200, જેમાં મેક્સિમમ નંબર કેટલા થઈ શકે? 200. જેમ આપણી આ ઝૂમ મીટિંગમાં મેક્સિમમ નંબર કેટલા છે? 100. એમ ઓમાં મેક્સિમમ કેટલા થઈ શકે? 200 નંબર્સ. અને મિત્રો કઈક ઓલું હતું ને કે જેની મિનિમમ પેડ અપ કેપિટલ 1 લાખ હોય, એ હવે નીકળી ગયું કે એવું કઈ ખ્યાલ છે તમને? એમાં કઈ પેડ અપ કેપિટલ હોય? પેડ અપ કેપિટલ, ચલો લેસ ધેન 1 મિનિટ, ઝડપથી જવાબ આપો ને પછી તરત મીટિંગમાં આવજો. હા કોઈ બોલ્યું? યસ. 1000 કરોડ થી ઓછી હોય ને? એ નાના બેન, 1000 કરોડ તો બહુ વધારે થઈ ગયા. 1000 કરોડ એટલે તો શું થયું? તું હમણાં ગવર્મેન્ટ દરરોજ ઓલા પેકેજ જાહેર કરે છે એમાંથી ફિગર લીધો.
ચલો નેક્સ્ટ મીટિંગ માં આવો ત્યાં સુધીમાં વિચારી લેજો કે પ્રાઇવેટ કંપનીમાં કઈ કેપિટલ પેડ અપ કેપિટલ ની લિમિટ છે કે નથી એ કહેજો મને પ્લીઝ કમ ઓન ટુ ધ નેક્સ્ટ મીટિંગ. તરત જ મળીએ છીએ હો, યાદ રાખી લ્યો. એટલે એ ભૂલી જાઓ 1 લાખ રૂપીસ નો લિમિટ્સ ઇન કેસ ઓફ એની પ્રાઇવેટ ઓર પબ્લિક કંપની. 2015 થી આ અમેન્ડમેન્ટ એટલે ફેરફાર થયો. જો પ્રાઇવેટ કંપની મીન્સ ડિફાઇન્સ કંપની એઝ એ which by its article restricts the right to transfer its shares and limits the number of its members to 200. Provide except in case of 1 person company. આપણે હમણાં જ વાત કરી 1%. 1% કંપનીમાં છે ને આમાં પ્રાઇવેટમાં ઓછામાં ઓછા 2 હોવા જોઈએ અને વધુમાં વધુ 200. 1% માં એક જ હોય. Provided that where 2 or more person, જ્યારે 2 કરતા પણ 1% કંપનીમાં 2 ની જરૂર નથી, એક દોડશે એટલે ચાલશે. 2 or more person hold 1 or more shares in a company jointly, they shall for the purpose of this clause subclause be treated as a single member. કોઈની પાસે એક જ 2 or more person hold 1 or more share, co-ownership માં શેર્સ હોય તો એને એક જ મેમ્બર ગણવામાં આવશે, બરાબર. અને provided that person who are in the employment of the company or who having been formally in the employment, ઘણા વ્યક્તિ એવા હોય કે જે એમ્પ્લોયમેન્ટમાં છે, કંપનીમાં જોબ કરે છે અથવા તો કરતા, where members of the company while in that employment and have continued to be member after the employment cease shall not be included. એવા એમ્પ્લોય હોય અને એમ્પ્લોયમેન્ટ ને કારણે મેમ્બર બન્યા હતા એને ગણતરીમાં લેવાના નહીં. And prohibits any invitation to the public to subscribe for any security of the company. અચ્છા, તમારામાંથી કોઈ કેમ કે સર અમે એક નવી પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છીએ અને હવે લોકોને આમંત્રણ આપવું છે એમાં રોકાણ કરવા. If you want to invite public to subscribe એટલે ભરણું, રૂપિયા ભરવા. If you want to form private company and wants to invite people to subscribe, it is not possible. Private company માં everyone, private company માં તમે બધા સમજો, પબ્લિક ને ઇન્વિટેશન આપી ન હોય. આ કોના જેવું છે? આપણી ઓલી પ્રાઇવેટ મીટિંગ મેં રાખી હોય ને ઝૂમ માં, એના જેવું જ. તો એમાં ગમે તે આવીને જોઈન ન થઈ શકે. પબ્લિક મીટિંગ રાખી હોય તો બધાને જેની પાસે યુઝર આઈડી હોય, આમાં જેમ કે મારે તમને અલાઉ કરવા પડે છે, એ પ્રાઇવેટ આપણું ફંક્શન છે. તો એના જેવી જ વસ્તુ છે આ પ્રાઇવેટ કંપની. અને ફોરમ 2 જે કેસી વાત સાવ સાચી છે. કંપનીઝ એક્ટ 2013 માં એવું લખેલું જ હતું, પણ એ પછી 2015 માં અમેન્ડમેન્ટ આવી ગયું. 2015 માં, બરાબર છે. એ હું તમને હમણાં જ બતાડું છું. જો ઇવન તમે તમારે 12માં પણ તમને જ્યારે કોઈએ કરાયું હોય તો આ વસ્તુ આવે. જો આ ઓન ધ સ્ક્રીન તમે બધા જોઈ શકશો. Everyone, the minimum paid up share capital requirement of INR એટલે Indian rupees, the minimum paid up share capital requirement of INR 1 lakh in case of private company and INR 5 lakhs in case of public company has been done away under the Companies Act 2013. Done away એટલે નીકળી ગયું. Accordingly, no minimum paid up capital requirement will now apply for incorporating private as well as public companies in India. નહીં, હવે કોઈ પ્રકારની મિનિમમ પેડ અપ કેપિટલ જરૂરી નથી. કંપનીઝ એક્ટ ફોરમ, કંપનીઝ એક્ટ 2013 માં આપ્યું હતું, પણ 2015 માં ચેન્જ કરી નાખવામાં આવ્યો અને ઈ મિનિમમ રિક્વાયરમેન્ટની ક્લોઝ કાઢી નાખવામાં આવી. અચ્છા, તમને મિત્રો એક બીજી વાત કહું. સીએ ફાઉન્ડેશનના એકાઉન્ટ્સના પેપરમાં સૌથી પહેલો ક્વેશ્ચન ટ્રુ એન્ડ ફોલ્સ નો હોય.
whether the following statement is true or false, or whether the following statement is correct or incorrect. ટોટલ 10 આપ્યા હોય ક્વેશ્ચન ને, 1 ના 2 માર્ક હોય, તો 20 માર્ક ના કરેક્ટ ઇનકરેક્ટ હોય. બરાબર છે? યસ દેવ, બરાબર. 20 માર્ક ના કરેક્ટ ઇનકરેક્ટ હોય. એવી જગ્યાએ તમને આવા પ્રશ્ન પૂછે. જો આ થિયરી આપણે જે કરીએ છીએ ને ત્યાં પૂછે કે the minimum paid up share capital requirement is INR 1 lakh rupees in case of company. बताओ बच्चों, साचू खोटू? Whether this statement is correct or incorrect. Minimum capital requirement, paid up share capital requirement is 1 lakh in private limited. તો આ false છે. yes ફોરમ. તો ત્યારે તમને એ મહત્વ સમજાય. આમ તમને ન ખ્યાલ હોય, આપણને શોર્ટ નોટ તરીકે તો પૂછાય જ, બરાબર. પ્રાઇવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ, પછી એના ડિફરન્સીસ પૂછાય. હા, તમે બધા જવાબ આપો છો. યસ, એના ડિફરન્સીસ પૂછાય. તો ફોલ્સ જવાબ જે છે ને એ ટ્રુ છે. ફોલ્સ છે ને એ ટ્રુ. તમે જે ઇનકરેક્ટ કીધું ને એ કરેક્ટ છે. હા, રીઝન પણ પૂછે હેલી, પણ રીઝન શેમાં દેવાના હોય તમારે? જો સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ હોય તો તમારે કેવું પડે? દાખલા તરીકે આમાં તમારે કેવું પડે? ધ મિનિમમ પેડ અપ કેપિટલ in case of private limited company 1 lakh rupees is incorrect statement because as per the Companies Act 2013 now such limits were removed from the act and that's why it will not be applicable. એટલે રિમૂવ કરી નાખી છે. રીઝન દેવાના. યસ, તો એ પૂછાય છે. એટલે થોડું થિયરીમાં થોડું, અને એમાં કોર્નરિંગ કરે, એમાં સાવ ઈઝી આમ આવી જાય એવું નહીં. ટ્રુ કરે ફોલ્સ અત્યારે તમે સાંભળો એટલે તમને મજા આવે, પણ થાય શું ખબર છે? એક્ઝામમાં આપણને એ જ નક્કી ન કરી શકીએ. એવું પૂછ્યું હોય કે આ કરેક્ટ હશે કે ઇનકરેક્ટ હશે. બરાબર છે? પછી આમ ક્રોસ કરવા પડે, ઓલું એકી બેકી કરીને કરેક્ટ ઇનકરેક્ટ, કરેક્ટ ઇનકરેક્ટ, એવા ક્વેશ્ચન એમાં પૂછે જ. પણ તમે જ્યારે થિયરી કરો, ક્લાસમાં અમે સમજાવીએ આ રીતે હું બોલતો, ત્યારે તમે પ્રોપરલી જાઓ અને તમને જે પ્રશ્ન થતા ક્વેશ્ચન પૂછી લ્યો તો નો આવે. મોટાભાગે સ્ટુડન્ટ શું કરતા હોય છે કે પોતે ફટાફટ પેલા પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ બહુ કરે, થિયરીમાં બહુ ધ્યાન ન આપે. આમાંય મને શું કે સર ઝડપથી ઓલા ઇશ્યુ ઓફ શેર્સ ના ક્વેશ્ચન કરાવો, તો એ તો બધા એના ટોટલ 5-7 માર્ક નો ક્વેશ્ચન હોય, જ્યારે આ તમને રોકડા 2 માર્ક છે. તો થોડું સ્પેસિફિક રહેવાનું થિયરીમાં. ઓકે, હા, કોઈને કઈ ક્વેશ્ચન છે? યસ, નેચરલી દેવ કોર્સમાંથી જ પૂછે ને, ગમે ત્યાંથી શું કામ પૂછે? કોર્સમાંથી જ પૂછે. યસ, હવે સેકન્ડ હતું પબ્લિક કંપની, પ્રાઇવેટ અને પબ્લિક. પબ્લિક કંપની ઇઝ એ કંપની વિચ ઇઝ નોટ એ પ્રાઇવેટ કંપની. હે, આ ડેફિનેશન કેવી? જો ઘણીવાર આવી ડેફિનેશન આવતી હશે ને કાયદામાં, તમને વાંચીને હસવું આવે. સો public company is a company which is not a private company, and provided that, મિત્રો આ જોજો, a company which is a subsidiary. સબસિડિયરી નું ગુજરાતી કોઈને ખબર છે? સબસિડિયરી એટલે શું? સબસિડિયરી નું ગુજરાતી, સબસિડિયરી નું ગુજરાતી. ચલો, ગુજરાતી મીડિયમ વાળા છે આમાં આપણી સાથે તો. હા નિશિતા, સાચું, ગૌણ. ગૌણ. અને હોલ્ડિંગ નું, હોલ્ડિંગ ને સબસિડિયરી ને ગૌણ કંપની, અને હોલ્ડિંગ ને શું કહેવાય? મુખ્ય. ઓકે, મૂળ અથવા મુખ્ય કંપની. ઇઝ ઇટ? નહીં ફોરમ, ગુજરાતી કીધું. મેઇન તો પાછું ઇંગ્લિશ થઈ ગયું ને, પેરેન્ટ ઇંગ્લિશ થઈ ગયું, ગુજરાતી ગુજરાતી. હા, ઓકે, પાછું ઇંગ્લિશ છો, ભલે ગુજરાતી, ભલે ભલે ગુજરાતી, ઓકે ઇંગ્લિશ. સો પબ્લિક શાસક કંપની. યસ, આ દ્રષ્ટિનો જે જવાબ છે ને એ સાચો છે. મુખ્ય કરતા, હવે મને યાદ આવ્યું. યસ, શાસક કંપની એટલે હોલ્ડિંગ કંપની, અને ઓલી ગૌણ. ગુજરાતી સાથે ડિવોર્સ લઈ લીધા, કઈ વાંધો નહીં, પણ યાદ તો કરાય ને. એમાં કોઈ વાંધો નથી. ચલો, તો એ શાસક કંપની અને ગૌણ કંપની. તો જો પબ્લિક કંપની ઇઝ નોટ એ પ્રાઇવેટ કંપની,
provided that a company which is a subsidiary of a company shall be deemed to be company for the purpose of this act. મિત્રો કોઈ પબ્લિક લિમિટેડ કંપનીની સબસિડિયરી હોય ને ભલે પ્રાઇવેટ હોય, એના આર્ટિકલ્સમાં ભલે હજી પ્રાઇવેટ લખ્યું હોય તો એને પબ્લિક કહેવાય. ફરીથી સાંભળજો, સબસિડિયરી, હા સબસિડિયરી કંપની જે છે એની, સોરી, જે પબ્લિક કંપની છે એની સબસિડિયરી ભલે એના આર્ટિકલ્સ, અચ્છા આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને શું કહેવાય ગુજરાતીમાં? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આર્ટિકલ્સ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે છે ને આવેદન પત્ર, અને છે ને બીજું હા, અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે ઓલું નિવેદન પત્ર, નિયમન પત્ર. હા બરાબર છે. અને હજી એક પત્ર હતું, ઈ કયું? હજી ત્રીજું વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર. યસ, ગુડ ગુડ. ત્રીજું હતું ઈ વિજ્ઞાપન પત્ર. મિત્રો તમારે એક બીજું સબ્જેક્ટ છે બાય ધ વે, એનું નામ છે બિઝનેસ લો. તમે ભણો છો, જીગર સર તમને ભણાવે છે, બરાબર? કોન્ટ્રાક્ટ એક્ટ ભણાવે છે. એમાં એક કોન્ટ્રાક્ટ એક્ટ છે, પછી તમને ખબર છે એમાં બીજું શું છે? એક પાર્ટનરશિપ એક્ટ છે, ને ત્રીજો એમાં કંપનીઝ એક્ટ છે. એટલે પાછું આ ને આ બધી વસ્તુ તમે લોના સબ્જેક્ટમાં આ જ ભણવાનું. પછી ન્યા કંપનીના કેરેક્ટરિસ્ટિક્સ જુદા ન થઈ જાય, સેમ જ હોય. એટલે ન્યા પાછું આ જ બધું ભણશો, મિનિંગ ને કંપનીઝ એક્ટ 2013 ને એના કેરેક્ટરિસ્ટિક્સ, ટાઇપ્સ ઓફ કંપની. પણ ન્યા પછી આગળ આવશે, ઈ આ બધું આવશે. મેમોરેન્ડમ એટલે આવેદન પત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે નિયમન પત્ર, અને પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્ર. હા ઓપો ઓહો, ઓપો ફોન વાળા કહે છે ઓહો. હા તો ઈ બેયમાં સેમ છે. તો તમને એક કાકરે બે પક્ષી, એક કાકરે બે પક્ષી તમારે, હા ઓકે નેન્સી, સોરી, હા એક કાકરે બે પક્ષી થઈ જશે, બરાબર ને? તો ફાયદો છે. તો હવે તમને યાદ રહેશે કે પબ્લિક લિમિટેડ ની જે ગૌણ કંપની હોય સબસિડિયરી, એને પણ પબ્લિક લિમિટેડ કહેવામાં આવે, ભલે ઈ પછી એ આર્ટિકલ્સમાં, એના નિયમન પત્રમાં એ હજી પ્રાઇવેટ તરીકે હોય. તો મિત્રો આ પબ્લિક પ્રાઇવેટ એ આ નવું આવ્યું કંઈક, આનું સમજાવો મને. ઓપીસી, વન પર્સન કંપની, વન પર્સન. ચલો આવી જાઓ ચેટ રૂમમાં. નામ તો સુના હોગા? એકલ વ્યક્તિ. હા બોલો. સભ્ય એક જ હોય પણ સંચાલક વધારે હોઈ શકે છે. ઓકે, સભ્ય એક જ હોય પણ સંચાલક વધારે હોય, એવું સાચું છે? ના ના, સભ્ય અને સંચાલક એક જ વ્યક્તિ હોય છે, અને ઈ જેનો ઓનર હોય છે, ઈ જેનો મેનેજર હોય છે. બરાબર છે, બરાબર. સાવ સાચા જવાબો છે બે. વન પર્સન. शेक्सपियरे मित्रों भले एम कीधुं के नाम में क्या रखा है, पर नाम में सब कुछ रखा है. जो वन पर्सन कंपनी में केटला मेंबर होय सर? હવે આવો પ્રશ્ન તમે મને પૂછો ને કે સર વન પર્સન કંપનીમાં કેટલા હોય, તો હું શું કહું તમને ખબર છે? એનું નામ 5 વાર બોલો એટલે આવડી જશે. વન પર્સન, બરાબર. આ કેવું ઓપોઝિટ છે? કંપની એટલે વધુ લોકો ભેગા થાય એને કંપની કહેવાય. અને આ કેવી કંપની? જો વન પર્સન કંપની. આ કેવી કંપની થઈ? વન પર્સન. એટલે નામ જ એનું કેવું છે ખબર છે? આમ વિરુદ્ધ. વન પર્સન કંપની, બરાબર છે. ઓના જેવું આપણે કહીએ ને કે આ તો બહુ સીધી, જલેબી જેવી સીધી, બરાબર છે. તો જલેબી અને સીધી ઈ બેયને કઈ ભળે જ નહીં. એમાં આ થોડુંક ઘણું તમને એવું નથી લાગતું? વન પર્સન કંપની. તો વન પર્સન કંપની સાચો જવાબ છે રાજનો, કે વન પર્સન કંપની ઇઝ એ કંપની which is only one person as a member. મિત્રો આપણે બધાય, તમારે ઘણાને ઘરનો વેપાર જેને હશે તો ફાધર કદાચ સોલ પ્રોપ્રાઇટર હશે. સોલ પ્રોપ્રાઇટર એટલે વ્યક્તિગત માલિકી. હવે તમને ખબર છે એમાં પ્રોબ્લેમ શું થાય વ્યક્તિગત માલિકીમાં? એવરીવન, બરાબર છે. વ્યક્તિગત માલિકીમાં હા એમ તો ડિરેક્ટર ને એમ્પ્લોય તો હોઈ શકે, એ વસ્તુ તો બરાબર છે.
1% વ્યક્તિગત માલિકીમાં. માની લ્યો કે જે બિઝનેસ મિસ્ટર એક્સ છે એ સોલ પ્રોપ્રાઇટર છે, એ જે બિઝનેસ કરે છે મિસ્ટર એક્સ મિત્રો, એ બિઝનેસમાં એને લોસ જાય છે, ખૂબ મોટો લોસ. તો એ લોસ એને બેર કરવો પડે, અને કઈ લોન કે એવું લીધું હોય ને તો એ બધી મિસ્ટર એક્સે જ બેર કરવી પડે. સાંભળો, પછી ચેટ રૂમમાં આવજો પ્લીઝ. મિસ્ટર એક્સે જ બેર કરવી પડે, અને એના ઉપર અનલિમિટેડ લાયબિલિટી આવે. પણ જો તમે 1% કંપની કરો ને તો તમારી લાયબિલિટી લિમિટેડ થઈ જાય. એટલે ઘણા લોકો કેવા હતા કે એને પોતાનો નાનો બિઝનેસ પોતાની પાસે જ રાખવો, બહુ વધારે લોકોને ભેગા નહોતા કરવા, અને પોતે જ પોતાની રીતે બિઝનેસ કરવો. પણ એમાં પ્રોબ્લેમ શું હતો કે અનલિમિટેડ લાયબિલિટી હતી, અમર્યાદિત જવાબદારી. હવે કઈક એવું થાય કે જવાબદારી ઓછી રહે અને બિઝનેસ એ પોતાની પાસે રહે. સાપ ભી મરે और લાઠી ભી ના તૂટે. બરાબર છે? એટલે આ તો કોના જેવું થયું ખબર છે કે મૂવી ડાઉનલોડ થઈ જાય અને નેટ નો વપરાય. નવી કહેવત હવે એવી, ઓલી પૂરી થઈ ગઈ, સાપ મરે ને લાઠી ન તૂટે. એની બદલે હવે શું થાય કે મૂવી ડાઉનલોડ થઈ જાય અને આપણું નેટ ન વપરાય. એમ આ વ્યક્તિને શું થયું કે પોતાની પાસે જ બિઝનેસ રહે. એવરીવન, હા, પોતાની પાસે જ બિઝનેસ રહે અને લાયબિલિટી ઓછી રહે. તો એવા લોકો માટે 1% કંપની છે. તમે જો સોલ પ્રોપ્રાઇટરી બિઝનેસ કરતા હોય, નાનો એવો બિઝનેસ છે, તો તમે 1% કંપનીથી એ કરી શકો છો. આ ફોર્મ પેલા યુએસ, સિંગાપોર એવા બધા કન્ટ્રીમાં હતું. હવે ભારતમાં પણ 2013 થી કંપનીઝ એક્ટે એની મંજૂરી આપી દીધી છે મિત્રો. એટલે 1%. પછી આવી સ્મોલ કંપની. જો સ્મોલ કંપની મીન્સ એ કંપની અધર દેન એ પબ્લિક કંપની. એવરીવન, અધર દેન એ પબ્લિક કંપની, અધર દેન એ પબ્લિક કંપની. ફરીથી એકવાર, અધર દેન એ પબ્લિક કંપની. એનો અર્થ શું થયો કે સ્મોલ કંપની હંમેશા કેવી હોય? પ્રાઇવેટ કંપની જ હોય. સ્મોલ કંપની જે છે એ હંમેશા, બસ ચલો પ્લીઝ, ઋત્વિક, દેવ, હમણાં બધા, પછી અહીંયા જ હેલી, બધા સ્મોલ કંપની છે એ પ્રાઇવેટ કંપની. આમાં કેવું થાય ખબર? હું તમને એક એક્ઝામ્પલ આપું ને પછી હું આગળ વયો જાઉં અને તમે ઓલા એક્ઝામ્પલ જ છો. હું એક્ઝામ્પલ આપું પછી હું વયો ગયો ત્યાંથી 2 પોઈન્ટ અને તમે હજી ઓલા એક્ઝામ્પલ ની વાતો કરતા હો. તો હું રાજકોટ થી ગોંડલ પહોંચી ગયો ને તમે હજી રાજકોટમાં રાહ જોવો છો. એવું થયું. એટલે જરાક તરત જ આપણે સ્મોલ કંપની મીન્સ એ કંપની other than a public company, other than a public company whose paid up share capital does not exceed 50 lakhs. જેની paid up share capital 50 લાખ રૂપિયાથી ઓછી હોય મિત્રો. 50 lakhs શું? paid up share capital or such higher sum as may be prescribed. અથવા તો એનાથી વધારે જો ગવર્નમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરે, પણ તોય મેક્સિમમ કેટલી? 5 કરોડ. કેટલી? 5 કરોડ. એનાથી વધારે તો કોઈ કાળે નહીં, એક પણ કાળે નહીં. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ, ભૂતકાળ કે વર્તમાન કાળ, એક પણ કાળે નહીં. બરાબર છે? 5 કરોડ. પણ ઇન જનરલ કેટલી ખબર છે? 50 લાખથી જ ઓછી. અને જેનું ટર્નઓવર, અચ્છા, ટર્નઓવર નું ગુજરાતી શું? ટર્નઓવર નું ગુજરાતી હવે આવો છે. હે? સ્ટોક ચલંદર. વાર્ષિક નફો. વાર્ષિક સ્ટોક ચલંદર. ટર્નઓવર નું. સ્ટોક ટર્નઓવર બરાબર. ઉથલો, વેચાણ. મને અવાજ નથી આવતો. કોણ છે? ફોરમ કોણ છે? નિશિતા. હા નિશિતા, શું બોલસ? સ્ટોક ચલંદર અથવા તો સ્ટોક ઉથલો. હા, સાચી વસ્તુ જ. એટલે ઉથલો કહેવાય. એનું પ્યોર ગુજરાતી છે સ્ટોક નો ઉથલો નહીં. બાજુ સ્ટોક ગુજરાતી થઈ ગયું ને એટલે, અને સ્ટોક ઇંગ્લિશ થયું ને એટલે વેચાણ ઉથલો. એનું ગુજરાતી થાય ટૂંકમાં સેલ્સ. આમ તમે જોવા જાવ ને ઇન જનરલ એનો મીનિંગ લ્યો ને તો સેલ્સ.
વેચાણ ઉટલો એને આપણે ટર્નઓવર કહેશું. ટર્નઓવર ઓફ which as per P&L account does not exceed 2 crore. તો મિત્રો હવે યાદ રહ્યું 50 લાખ રૂપિયાથી પેડ અપ કેપિટલ ઓછો અને 2 કરોડથી ટર્નઓવર ઓછો. હવે અમુક કેસમાં ટર્નઓવર વધારે હોય તો પણ સ્મોલ કંપની કહેવાય. એ કેટલું મેક્સિમમ વધારે થઈ શકે? 20 કરોડ રૂપિયા સુધીનું. કેટલું થઈ શકશે? 20 કરોડ. બરાબર છે? તો એને સ્મોલ કંપની આપણે કહેશું. પછી આવી લિસ્ટેડ કંપની. આના વિશે ચાલો કયો જોઈએ. લિસ્ટેડ, નોંધાયેલી. શું કયો છો? લિસ્ટેડ કંપની કોણ બોલશે? ચલો. જે કંપનીનું છે ને નોંધણી થઈ હોય ને રજિસ્ટરમાં એ નોંધાયેલી કંપની. મને વચ્ચે અવાજ વયો ગયો. જે કંપનીનું ક્યારે પડશે ખબર નથી અત્યારે. એક જ મિનિટ. રજિસ્ટરમાં નોંધણી થઈ હોય ને તેને રજિસ્ટર્ડ કંપની કહે છે. મીન્સ કે નોંધાયેલી કંપની. એને નોંધાયેલી અને લિસ્ટેડ ઈ જ થયું ને નોંધાયેલી PSC અથવા NSE માં નોંધણી થઈ. હા બરાબર છે. જેને જો સાચા જવાબ છે બંને. લિસ્ટેડ કંપની મીન્સ એ કંપની which has any of its security listed on recognized stock exchange. અચ્છા મને મિત્રો કયો તો પ્રાઇવેટ કંપની એ લિસ્ટેડ કરી શકાય ને? પ્રાઇવેટ કંપની નો. પ્રાઇવેટ કંપની શું કામ લિસ્ટેડ ન કરી શકાય? અચ્છા રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ BSE અને NSE સાચો જવાબ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. જેમાં તમે શેર લિસ્ટ કરો ને, લિસ્ટ એટલે નોંધણી કરો. નેન્સી તું એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા મેં સાંભળ્યું, તો સમજો કે જેમાં તમે લિસ્ટ કરો ને એને કારણે કંપનીના શેર ઇઝીલી ટ્રાન્સફરેબલ થાય ને આપણે વેચી શકીએ. એટલે આપણે જે આ તમે સાંભળો છો ને કે શેર બજારમાં આટલા શેર, અત્યારે ટીવી ચાલુ કરો તો પેલું CNBC આવાજ ને એવી બધી ચેનલ આવતી હશે. બરાબર છે? એમાં આખો દિવસ પેલા શેર બજારના શેર લીધા ને શેર વેચ્યા ને એ જે થયું ને એ લિસ્ટેડ શેરમાં જ થાય. હવે પ્રાઇવેટ લિમિટેડ, યસ એકતા તારે કોઈ ક્વેશ્ચન છે પણ 2 જ મિનિટ. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તો રિસ્ટ્રિક્શન ઓન ટ્રાન્સફર ઓફ શેર હોય. એના શેર તો ટ્રાન્સફર જ ન કરી શકાય. તો જે વસ્તુ તમારે વેચવી જ ન હોય એને ગામમાં બજારમાં લઈ જ ન જવાય ને. સમજો છો? જે વસ્તુ વેચવી હોય ને એને બજારમાં લઈ જવાય. જે વસ્તુ વેચવી જ ન હોય એને બજારમાં ન લઈ જવાય. જે વેપારી છે, કોઈ વેપારી હોય દાખલા તરીકે પુજારા ટેલિકોમ છે, હવે મિત્રો એને એનો મોબાઈલ ફોન જે એના માલિકનો પોતાનો મોબાઈલ ફોન હોય એને ડિસ્પ્લેમાં ન રખાય. એને વેચવો નથી એ ફોન. એટલે જે વસ્તુ જેના શેર વેચી શકાય એ જ કંપની. અચ્છા તો પબ્લિક કંપની બધી જ લિસ્ટેડ હોય ને? પબ્લિક કંપની બધી લિસ્ટેડ હોય ને? કયો તો ચેટ રૂમમાં. એવું જરૂરી પુષ્ટિ કેને અનમ્યુટ કરીને પુષ્ટિ જવાબ આપ. પબ્લિક કંપની ઓલવેઝ લિસ્ટેડ હોય? હા પુષ્ટિ અથવા મુર્તુઝા. હા ઈશિત સાચો જવાબ છે. ઓપ્શનલ છે. જો પબ્લિક કંપનીના શેર ઇઝીલી ટ્રાન્સફર થાય એ વાત સાચી, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ પબ્લિક કંપની ઇઝ ઓલવેઝ અ લિસ્ટેડ કંપની. પણ એવું જરાય જરૂરી નથી કે પબ્લિક કંપની લિસ્ટેડ. ઓકે નથી નહીં આવે. હા સમજાઈ ગયું. પણ નો પ્રોબ્લેમ. બરાબર છે. પબ્લિક કંપની જે છે એને પોતાના શેર લિસ્ટ કરવા હોય તો કરે, અધરવાઇઝ ન કરે. એટલે જો the company whose share are not listed is known as unlisted. તમારે માર્કેટમાં એ શેર વેચવા નથી તો અનલિસ્ટેડ રાખો. ઇન કેસ ઓફ પ્રાઇવેટ કંપની શેર્સ આર નોટ લિસ્ટેડ. એટલે તમે એવું રાખો યાદ કે પ્રાઇવેટ કંપનીઝ આર ઓલવેઝ અનલિસ્ટેડ અને પબ્લિક કંપની may be listed or unlisted. Private companies are always unlisted. સમજાય છે? અને પબ્લિક કંપની may or may not be listed or unlisted. ઓકે હવે નેક્સ્ટ જઈએ. અનલિમિટેડ કંપની, અમર્યાદિત. The companies means not having any limit on the liability of its member.
જેની એના મેમ્બરની કોઈ લાયબિલિટી, આપણે કંપનીનું એક કેરેક્ટરિસ્ટિક્સ જોયું હતું, લિમિટેડ લાયબિલિટી, તમને યાદ હશે લિમિટેડ લાયબિલિટી. અનલિમિટેડ કંપની એટલે જેની કોઈ મેમ્બરની જવાબદારી નક્કી જ ન હોય. તમે કોઈ મને કહી શકો કે કેવો બિઝનેસ છે એમાં અનલિમિટેડ કંપની આવે? કેવો બિઝનેસમાં અનલિમિટેડ કોઈ આવી શકે ચેટ રૂપમાં? એના ટાઈપ અથવા એનું એક્ઝામ્પલ આપી શકો કે જો સર આ અનલિમિટેડ કંપની? યસ હે નહીં, પાર્ટનરશિપ નહીં પુષ્ટિ, પાર્ટનરશિપ તો અલગ જ થઈ ગયું. પાર્ટનરશિપ ને કંપની ન કહેવાય. પાર્ટનરશિપ ઇઝ નોટ એ કંપની. આ તો કંપની તો છે જ. એટલે પાર્ટનરશિપ જેવું કહેવાય પણ છે કંપની, ક્રિએશન ઓફ લો છે, રજિસ્ટર્ડ હોય. હા ફોરમ, બહુ સાચો જવાબ છે ફોરમ નો, વેરી ગુડ. સોશિયલ કંપની ઓર ક્લબ, ક્લબ તમે જોયા હોય, ક્લબ ને એવું બનતું હોય ને, એ કંપની અનલિમિટેડ હોય. એમાં એના મેમ્બર્સ જે હોય એ લોકોની લાયબિલિટી છે એ અનલિમિટેડ હોય. ઓકે, તો આ એક તમને જસ્ટ કે જેમાં મેમ્બરની લાયબિલિટી અનપેડ વેલ્યુ ઓફ શેર્સ નહીં, અનલિમિટેડ થઈ જાય. પછી કંપની લિમિટેડ બાય શેર્સ. ચલો આનો જવાબ હવે આ ફોરમ, દ્રષ્ટિ, પુષ્ટિ ઈ સિવાયના આપો. પછી મુર્તુઝા, દેવ ઈ સિવાયના. બાકી કોઈ બોલતા નથી. કંપની લિમિટેડ બાય શેર્સ એવી કોઈ ટાઈપ છે? હા ધ્રુવ બોલ ને, બોલ, તું અનમ્યુટ કરીને જ તને. યસ, ઈસીતે જવાબ આપ્યો છે. લાયબિલિટી લિમિટેડ અપ ટુ ઇટ્સ ફેસ વેલ્યુ. કંપની લિમિટેડ બાય શેર્સ એટલે કેવી કંપની ખબર છે? જેમાં એના મેમ્બરની લાયબિલિટી ફેસ વેલ્યુ ઓફ શેર જેટલી હોય. જેમાં એના મેમ્બર્સની લાયબિલિટી ફેસ વેલ્યુ. અને અનલિમિટેડ એટલે કેવી? કે જેમાં મેમ્બરની કોઈ લાયબિલિટી જ ન હોય, અનલિમિટેડ લાયબિલિટી હોય. પછી આના પછી કોઈ ટાઈપ તમને ખબર છે? લિમિટેડ બાય શેર્સ પછી, લિમિટેડ બાય શેર્સ પછી કઈ ટાઈપ આવે? કયો જોઈ? ચલો આજે કેમ ઢીલા ઢીલા છો બધા? બાહેધરીથી મર્યાદિત કંપની. બહુ સરસ, બાહેધરીથી મર્યાદિત કંપની જે જવાબ આવ્યો. લિમિટેડ બાય ગેરંટી. ચલો જેને ગુજરાતી સાથે છૂટાછેડા લઈ લીધા છે તો એ બધા માટે શું થયું? કંપની લિમિટેડ બાય ગેરંટી. એવી કંપની કે જે લિમિટેડ બાય ગેરંટી છે. બાહેધરી, ગેરંટી એટલે શું ખબર છે? બાહેધરી. હું તમને બાહેધરી આપું છું કે તમને કઈ મુશ્કેલી પડે તો તમે મને કહેજો, હું બેઠો છું. પછી હું બેઠો જ રહીશ, ઉભો નહીં થાવ. પણ આપણે જે આવું કોઈને કહીને કે જા જા જલસા કર, હું છું ને, મોજ કર, બાહેધરી. So company limited by guarantee means a company having liability of its member limited by the memorandum. આવેદન પત્રમાં to such amount as member may respectively undertake to contribute. જેને જે કંપનીની માં મેમ્બરની જવાબદારી, એ લોકોએ જે વચન, એ લોકોએ જે બાહેધરી આપી હોય ને એટલું રહે ને, એ કંપની લિમિટેડ બાય ગેરંટી કહેવાય. That is what known as company limited by guarantee. Okay, so limited by guarantee clear. આ બધા કંપનીના ટાઈપ્સ જ. હવે આવી ગયું શાસક કંપની, હોલ્ડિંગ કંપની. જો એની ડેફિનેશન મને સૌથી વધુ ગમે. હોલ્ડિંગ કંપની મીન્સ એ કંપની which such companies are subsidiary company. એની પોતાની કોઈ ડેફિનેશન છે જ નહીં. In relation to one or more other company means a company of which such companies are subsidiary company. જેની અમુક સબસિડિયરી કંપની છે. તો હવે તમારે ડેફિનેશન કોની ભણવી પડે મિત્રો? સબસિડિયરી કંપનીની. સબસિડિયરી કંપની means a company in which holding company truncoles the composition of the board of directors. Truncoles નહીં હો, controls, control.
controls the composition of the board of directors or exercise or controls more than half percentage, 1/2. જો ઓલી ગવર્મેન્ટ કંપનીમાં 51 હતું, આમાં 50% જ of the total share capital, either at its own or together with one or more of its subsidiary company. Exercise or controls more than 1/2 of the total share capital, either at its own or together. કાં તો ઈ પોતે સમજો, કાં તો ઈ કંપની પોતે જ એને કંટ્રોલ કરતી હોય તો ઈ હોલ્ડિંગ, અથવા તો એની સબસિડરી હોય ને ઈ કોઈ બીજાને. husband is a subsidiary, wife is a holding. બરાબર ને એવરીવન? ઈ સાચું કે નહીં? હસબન્ડ છે ઈ સબસિડરી કંપની અને વાઇફ છે ઈ શું થઈ જાય? હોલ્ડિંગ કંપની. ઇઝ ઇટ ઈ કરેક્ટ ઓર નોટ? ઓકે, એવું આમ ઓન એન એવરેજ એમ. બરાબર છે. નરેન્દ્રભાઈ મોદી ઇઝ એ હોલ્ડિંગ એન્ડ વિજયભાઈ રૂપાણી ઇઝ સબસિડરી. બરાબર છે. હા, જો રાજેશ સરસ એક્ઝામ્પલ આપ્યું. રિલાયન્સ has purchased 60% shares of Tata. રિલાયન્સ પાસે ટાટા લિમિટેડ ના 60% કરતા વધુ શેર આવી ગયા તો રિલાયન્સ છે એ ટાટા કંપનીની હોલ્ડિંગ કંપની કહેવાય. બરાબર છે મિત્રો? બહુ સરસ. ચલો, a company shall be deemed to be a subsidiary. હજી આ વાંચજો. shall be deemed to be a subsidiary of the holding company even if there is indirect control through the control through the subsidiary. indirect હોય એટલે માની લો કે રિલાયન્સ એ ટાટામાં 60% શેર લીધા, સમજો, એટલે ટાટા રિલાયન્સ ની સબસિડરી થઈ. હવે ટાટાની સબસિડરી બિરલા હતી તો બિરલા છે ને એ રિલાયન્સ ની પણ સબસિડરી કહેવાય. બરાબર છે? સો કંટ્રોલ ઓવર ધ કમ્પોઝિશન ઓફ એ સબસિડરી, જે સબસિડરી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને પણ જે અપોઇન્ટ કરી શકે એને પણ સબસિડરી કંપની જ કહેવામાં આવે છે. યસ દ્રષ્ટિ, બોલને તારો ક્વેશ્ચન પૂછ પ્લીઝ, અનમ્યુટ કરીને કે. સર, સપોઝ મુકેશ અંબાણી છે ઈ તેના નાના ભાઈ અનિલ અંબાણીની જે રિલાયન્સ ટેલિકોમ છે ઈ કંપની ટેક ઓવર કરે તો રિલાયન્સ ટેલિકોમ છે સબસિડરી કંપની કહેવાય? એમાં તારે જોવું પડે ને કે એને ટેક ઓવર કરે છે એટલે ખાલી એનો મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન કરે છે કે એના શેર્સ લઈ લે છે. જો એમાં પ્રકારના 50% થી વધારે શેર લઈ લે તો કહેવાય, પણ જરૂરી નથી કે તમે 50% શેર લ્યો તો જ ઓલું થાય. ઈ 25 થી 30% લે અને પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેનેજમેન્ટમાં પોતાનું નામ લઈ લે તો પણ ચાલે. બરાબર છે? એટલે સર શેર્સ લે તો જ ઈ સબસિડરી કંપની કહેવાય ને, મેનેજમેન્ટમાં 50% કરતા વધુ. યસ યસ. ઓકે. અને હવે મિત્રો આ સાથે કંપનીના બધા ટાઈપ્સ જો તમારું ધ્યાન હોય તો પૂરા થાય છે. અને આપણી મીટિંગને હવે 4 મિનિટની વાર છે. હવે સાંભળો, અત્યારે ઓલરેડી મારી સાથે 29 સ્ટુડન્ટ્સ જોડાયા